આ તો તારા ને મારા ભાગ્યના જીવતરમાં ખાડો પડ્યો છે બેનબા કેમ કરી કરીશ કાય મારા પહેટ કેટલું ચાર્જિંગ સોગુણાબા કરિયાવર તો તમને ગાડા ભરાઈને અઢળક કર્યો છે ઓ મારા બાળ દીકરા કરિયાવર તો કઈ ખામી નથી આવતી સોગુણાબા આજે એક વાતની ચિંતા છે માં જાણું છું દીકરા આજે મને એક વાતનું દુઃખ છે માં જાણું છું બેનબા કે આજે આ લીલુડા ભાંડવા હેઠ મારા શહેર મને સુના ગયા છે માં એ મારે લાડલે સમાટે આટલા બધા મનડા વલો છો મારા પેટ સમાટે દરડા લુભાવે આજે મને ચૌચરનો હોમ ચાલો સુમારી લાડલી સુગુણાબા એ તે કાસના રમકડા કાલ સવારે ભાગીને ભૂખો થઈ જાય છે મારા બાળ જો સાસુ કરિયાવર માને દીકરા આજા લીલુડા માંડવડાને હેઠ તારી દુનિયા તને કહે ને સુગુણાબા હે તમારા પાલોના સેડે બાંધતા દાજો દીકરા એ મારી લાડલે આજે જે બની સાથે આપણે વેરીલા હતા ને મારા બાળ આજે એ જે વેરીને તારે વાલા કરીને રાખવાના છે બેનબા જાણું છું મારી મીઠુડી કોયાલ કે કાલે હવાર ન હુરદ નારાને તારા સાસરિયાની અંદર જઈને ઊગી છે ને બેનબા સાસરિયાની અંદર જઈ તારી સાસુ જેઠાણી નણંદ તને મેળા બોલે છે દીકરા હું શું જવાબ દઈશ માં હે મારી લાડલી એ જે મેળા કે તારે સહન કરવા પડશે બેનબા સુગુણાબા આજે દીકરા મયરના માનવનો મેલીને પીડનું પાનેતર ઓડી બોલવાની અંદર તારે ને મારે લોખું થવાનું છે દીકરા જાણે શું માં સુગુણાબા જો જીવતા હશો ને દીકરા તો પરિવાર મળશો ને કે સરકાર પડતી કેડીએ સાને સજા નહીં, માં. મારા બેન અરે નહીં માં એવું ના કરો માં સુગુણાબા અરે નહીં માં આપણે તો ભવે ભાવ જોડે રહેવાનું છે સારું સુમારી લાવી તો એક રજપૂતનું સંતાન છે બેનબા માં આજે રજપૂતનું સંતાન રણતી આંખે રૂડું નો લાગે મારા બેન સુગુણાબા તમારા કરિયા વરની અંદર મેં એક રામાયણનું પુસ્તક પણ મેલ્યું છે બેનબા દીકરા એ જ રામાયણના પુસ્તકના પાનેમાં જાનકીના ઇતિહાસ લખેલા છે દીકરા કદાચ બેટા જો જનક પરની જાનકી ઉપર દુઃખ પડ્યું ને સુગુણાબા એવા દુઃખ તારી માથે ક્યારે નહીં પડે દીકરા હે મારે મીઠોડી કોયલ શા માટે આટલા બધા મંડળા આવવાનો છે દીકરા શા માટે બેનબા દીકરા આજે વિદાયની વેળા વીતી જાય છે મારા બેન હજુ તમે તમારા પિતાશ્રીની ભૂમિકા ઉપર ઉભા છો સુગુણાબા જો આયા હિંમત હારીશો ને દીકરા તો કાલે સવારના હુરદ નારાને તમારા સાસરિયાની અંદર જઈને ઉગાડવાનો છે સુગુણાબા જાણું છું માં સાસરિયાની અંદર જઈ કેવી રીતે મંડળા સંભાળીશ કેવી રીતે મંડળા સંભાળીશ મારા બાળ સુગુણાબા આજે સાસરિયા જાવ છો દીકરા તો સાસરિયા જાતા પહેલા તારી જનેતા તને કહે છે સુગુણાબા કે આજે દીકરા મેં તને નાનેથી ઉછેરી પાળી પોતીને મોટી કરી છે બેનબા જો મારાથી તને દુઃખ દેવાઈ ગયા હોય ને દીકરા અવેર જો તને કબજ શબ્દ બોલાઈ ગયા હોય સુગુણાબા તો આજે તારી જનેતા તારી પાસે માફી કરે છે દીકરા સુગુણાબા સમાટે આટલા બધા દરડા આવે સમાટે મંડળા આવે દીકરા આજે સાસરિયા જાવ છો બીજમાં સાસરિયા જતા પહેલા આજે તમારા હયાની અંદર જે કાઈ વાત ભાઈલી હોય દીકરા આજે મનની અંદર જે કાઈ પૂજવણ હોય બેનબા
આજે સાસરીએ જાતા પહેલા આ તારી જનેતાને શેર માનીને મનની વાત કરો દીકરા, દિલની વાત કરો મારા બે. આજે આ દીકરી કહું તમે સાંભળો માં. કહો દીકરા. એ આજે દીકરી એ કહું ને માતા મારા સાંભળો ને. કહો દીકરા. કહો છોકરા. એ કરું માર ગલાની વાત માતા મારા. આજ દીકરી કહું ને માતા મારા સાંભળો ને. કહો લાડલી. હસતા મુખો મનની વાત કરો મારા બે. એ આજે મારા રે કરમે રે ઢોર દેવ ભૂલા રે પડા. તારું શું મારે બેઠું રે કોયા. આજે મારા રે કરમે રે ઢોર દેવ ભૂલા રે પડા. એ ગયો સડા પીવલ ગોઠાયે મોરા ખાતા મારા. અરે મારે
मुझ द्वारे पे ओ बोखेड़ा ए हसता मुखड़े जाजो रे हसता मुखड़े तब जाजो रे गीत मधुरा गाजो रे गीता मथुरा तुम गाजो रे ओ पंखी बेहाली आसे वालो आज विक्रमानी मेरे आज विक्रमानी હવે વેળા રે अब કોણ જાણે ક્યારે પાસા એ મનસ સાત સંગાથે રે મનસ સાત સંગાથે રે હવે યાદ તમારે અમને રે આવશે અંતરે અમારા યાદ સુનારે અંતરે અમારા યાદ સુનારે સુગુણા सासुरी जाओ सुमित्रा तुम्हारा पिताश्री रघुवेल में अंदर तुम्हारी बात रोए सुमित्रा अरे सासुरी ज्यादा पहला तुम्हारा पिताश्री ने आशीर्वाद देता जब दिखरा अखंड सौभाग्यवती रहो हमारा बाल अखंड सौभाग्यवती रहो हमारा बेट अरे नहीं दिखरा राणा मत दिखरा सौनी की शास्त्रीय सोनो बेटा राजा वही के रानी सौनी की शास्त्रीय सोनो बेटा रणो नहीं कर्म लज्जो गिरता सफीना सुनते नहीं हुनर करो ने हजार आखिर आना पड़ेगा बेटा सेवा विधाता है तारा लेख लेके आसे बेटा એમાં કોઈ પંડિતનો વાતો નથી બેટા તો કર્મનો સિદ્ધાંત છે બેટા હસતા મુકે સાસરે જાઉં મારા બાળ એ જી આવી રૂડી કાય આમલિયા નીડાળ એ જ ઘરે બાંધવે તો હીરા
Thank
સગુણા લે સાસરે ઓ સગુણા લે સાસરે અરે સતી અરે હા સ્વામી તમારા કહેવા મુજબ દીકરી સગુણાના લગ્ન તો મેં કરાવ્યા હતા. તો મને હવે શિવની શરણે જવાની રજા હતા. અરે નહીં સ્વામી સ્વામી બેન બાસુના અને સાસરે વયાવા પાદર સુધી વેલોડા પૂજ્યા છે અને આપ વધ જોવાની હઠ કરી શા માટે બેઠા છો મારો નાથ શા માટે સ્વામી અરે નહીં નહીં હઠેલી રાણી આવી હઠ મૂકી દો અને મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવની શરણે જવાની રજા આપો સતી. અરે સ્વામી જો ખરેખર તમારે વધ જેવું હોય છે મારા નાથ તો મારી કોઈ ના નથી સ્વામી પણ સ્વામી આમ રાધન વેસે વધ ભક્તિ શોભીને મારા નાથ આપ વનમાં જાવ છો આપ વનમાં જાતા પેલા માથા કેરો મુકટ ને હયા કેરો હાથ મને સુમતા દઉં સ્વામી. અરે બહુ સારું સતી. મહાને છોપો
પડ્યો મંદિરમાં શેલાએ સાફ નહીં કર્યું હોય તારે લાય શેલા બોલો ગુરુ બોલાવે શેલા આવજે રે આવજે શિવનવજી આવજે શિવનવજી ગુરુ બોલાવે શેલા આવજે રે મંદિર સાફ કર્યું તું ના તને ખબર ન પડે ના ખાવાની ખબર પડે તને બોલો ને હું લેવો બોલાયો તને હું લેવાય બોલાયો એ તમને ખબર મને ખબર હે તને નો ખબર હે ના લાડવા ખાવા હે ખાવી તો એ તને તરત ખબર પડે કે લાડવા ખાવા સાફ કરવાનું નો ખબર પડે શું સાફ કરવાનું આ મંદિર ને સાફ કરવું પડે ચાલો સાફ કરીએ હાલ. મંદિર સાફ કરો હાલો છેલ્લો મંદિર સાફ કરો હાલો મંદિર સાફ કરો બેઠો છેલ્લો મંદિર સાફ કરો બેઠો મંદિર સાફ કરી આયો છેલ્લો મંદિર સાફ કરી આયો આ કરો મંદિર થઈ ગયું સાફ હરખું કર્યું હા આયો જ ગાયા ગા હો એ હરખું નહીં કર્યું હરખાઈ થઈ ગયું મંદિર સાફ બોલો તો હું જોતો હું જોતા હો હવે રાહ જોઈને મારે ધક્કો જ કરવો ને આ તો બોલો હવે લાડવા ખાઈશું ખાવી તો વસ્તુ લેવા નહીં જવું પડે તો પણ મોકલો તો જાવ ને તો લેતો દાય હું લેવા જાવ પેલા ઘી લેતો હોય ને ઘી હા ઘી કોણ લેવા હાલ્યો છેલ્લો ઘી કોણ લેવા હાલ્યો ઘી કોણ માંગવા હાલ્યો છેલ્લો ઘી કોણ માંગવા હાલ્યો ઘી કોણ માંગી આયો છેલ્લો ઘી કોણ માંગી આયો એ કરું ઘી કોણે લઈ આવ્યો લે હા એમ નામ થાય તો બોલો હું લેવા જાવ હવે લાકડા જ લે હારે ઉડે જાવ કાહું લખા ખાવાના લાડવા નથી ખાવ એટલે કરું વાગે છે તો લાકડા જ લે ખાવા જેમ નામ થાય છે હાલા લાકડા લે લકડ કાપા હાલ્યો છેલ્લો લકડ કાપા હાલ્યો લકડ કાપા હાલ્યો છેલ્લો લકડ કાપા હાલ્યો લકડ કાપી આયો છેલ્લો લકડ કાપી આયો અગરો લકડ કાપી આયો તો બનાવવા કોણ જાય તમે હારા જાત બનાવતા લાવું જઈશ હા નથી જાવ કાહું લેવું બસ કાં બસ એટલે નથી જાવું ને હું લેવા બસ સીપીઓ માગે જવાનું છે શું લેવો ત્યાં પણ હું લેવા બધું હું લ્યા ભેગું કર્યું તે હવે હું લેવા જાવ કયો લાડવા બનાવવા હું લેવા એટલે લડ્ડુ બનાવવા હાલો કરું લડ્ડુ બનાવવા હાલો છેલ્લો લડ્ડુ બનાવવા હાલો લડ્ડુ બનાવવા બેઠો છેલ્લો લડ્ડુ બનાવવા બેઠો લડ્ડુ બનાવી આયો છેલ્લો લડ્ડુ બનાવી આયો એ કરું ઓ લાડવા બની ગયા તો ખાતો આવ્યો બાકી હોય બાકી હે તો પેલા હું જા તું જા તમે જાવ ને કરું સવો ને એટલે તો તું ખાઈને આવ્યો હશે ના હું નથી ખાનો લડ્ડુ જમતા હો જાઓ લડ્ડુ જમવા હાલા ગુરુ લડ્ડુ જમવા હાલા લડ્ડુ જમવા હાલા ગુરુ લડ્ડુ જમવા બેઠા લડ્ડુ જમવા હાલા ગુરુ લડ્ડુ જમવા હાલા
દેખાતું નથી. લાજ સામે ધોળી ધજા દેખાય છે. ધોળી ધજા દેખાય છે તો દેવળ જરૂર હશે. દેવળ હશે તો પૂજારી છે તો લાજ પૂજારીને પૂછી લઉં કે આ મંદિર સહેલું છે. હવે પૂજારી બાપા તો ભગ નિદ્રમાં સુતા. હવે પૂજારી બાપા લે શેલા હઉ કોક ભાઈ બોલાવતું હોય એવું લાગે. તમે નથી જગાડ્યો ને ના ના બે ન જગે કોઈ આવ્યું છે જોતા ચાલો ચાલો આયલા હોય એવું લાગે તમે જગાડ્યા ભગત હા કા મંદિર ચાલુ છે. ગુરુ મંદિર છે નું તને ખબર ના આજી લઈ તો શું કરતો ભૂલી ગયો છો ને શિવનું 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 મંદિર. અરે વાહ, મારે તપમાં બેસવું છે. તપમાં બેવું છે સ્નાન કર્યા હો અરે પૂજારી બાપા હઉ. કેટલા સમયથી જંગલો જંગલ ભટકી ગયો છું. हाँ। કે પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કર્યો હોય. शाम में गंगा बहती है इसमें स्नान करके आओ કે ખળ ખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. તમે ધીમે હાલો ને ગંગા મૈયા, એમાં સ્નાન કરે અજમલ રાજા. बैठ जाओ बोला तुम्हारी धुना लागे पसीना पीछा तुम्हारी धुना लागे तुम्हारी धुना लागे भला तारी धुना लागे पार्वतीना प्यारा तुम्हारी धुना लागे તો લાવ અત્યારે હું મારા ઇન્દ્રાસન પર બિરાજમાન થાઉં. ડોલે ડોલે આકાશ ને પાતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન. ડોલે મારું ઇન્દ્રાસન. વિષ્ણુ મારું
મસ્તક જુદા કરો. અરે નહીં બ્રહ્માદેવે કીધું તું કે તને જ્યારે સંકટ પડે ને તે મને યાદ કરજે. તો લે અત્યારે બ્રહ્માદેવને યાદ કરું. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માદેવ આવજો રે. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અને હવે ઇન્દ્ર મોરી મોજા. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માદેવ આવ્યા રે. અરે ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ, અત્યારે મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક ડોલી રહ્યું છે. કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું. અને આ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. આમાં જો તમે કાંઈક જાણતા હોય તો કેવા નકર એના ધડથી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્ર, આમાં હું કાંઈ નથી જાણતો. મારાથી મોટા વિષ્ણુ છે, એને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અને આવજો ઇન્દ્રપુરી મોજા. આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે. હવે બ્રહ્માદેવ, શા માટે તમે અત્યારે મને બોલાવ્યો? અરે પ્રભુ, ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રરાય, અત્યારે શા માટે મને બોલાવ્યો? અરે વિષ્ણુદેવ, આપ જાણો છો છતાં કેમ ઇન્દ્રની કસોટી કરો છો? અરે ઇન્દ્રરાય, આપણા મુખેથી પણ મારે સાંભળવું છે. અરે હા, તો તમે પણ સાંભળી લો. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું. અને આ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. આમાં જો તમે કાંઈક જાણતા હોય તો કેવા ને કરે એના ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્રરાય, શાંત થાવ. સાંગવ નતો અને સૂરજ નતો, અખિલ બ્રહ્માંડમાં પાણી હતું. નિરંજન હતા નિરાકાર, ત્યારે શક્તિ દર્શાણી શક્તિએ કર્યો સમાગમ. ત્રણ પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તેથી શંકર ભગવાને મને કીધું છે કે જ્યારે ત્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. જાગો જાગો બોલો રે શંભુ,
તારે બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, આપ જાણો છો છતાં કેમ કસોટી કરો છો? હા ઇન્દ્ર, આપણે પણ આપણા મુખ્ય સાંભળવું જોઈએ. અરે ભોળાનાથ, પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપસ્યા કરતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું, અને આ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. આમાં તો કાંઈક જાણતા હોય તો કેવો ને કરે, એના ધડથી મસ્તક જુદા કરવું. નહીં નહીં ઇન્દ્ર, તારા ક્રોધને શાંત કર. એ તારું ઇન્દ્રાસન પડાવી લેવા નથી માંગતો. એ તો શહેર માટેની ખોટ છે, તે સાટો તપ ચડી રહ્યો છે. કે ત્રણે દેવ જાઓ ત્રિલોક પુરી માં ત્રણે દેવો ઝાલા
જરૂર તારા દુખડા દૂર કરશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી પણ થવાનો નથી. તને કરી તે હોઈ ગયા તા હું હોઈ ગયો તે ઘડીક આમ જડબું રાખતા ને ઘડીક આમ તો રાખતા મેં કેવું હોઈ ગયો એટલે હોઈ ગયો તો તને લાગે તારે ઊંઘમાં હાલો જાતું હાટું કીધું વાંહે દઉડ ભગત કેમ જગાડ્યા અરે ભાઈ તો મને સપનું આવ્યું મારા ગુરુને કાળા ગયા અને ધોળા ગયા અને તમને 3:30 માં સપનું આવ્યું સત્ય કહું છું સપનું આવ્યું ગુરુ ઓ માળા જોજો જોવું પડશે હા હો માળા એનો જોજો નો જો કા જોઈએ તો એમ કોઈ ભાઈ જોવો નો જોય એ માળા પવિત્ર છે તે જાવ દુવાર ક્યાં સત્ય છે અમને કેમ નહીં આવતું એ સપનું તમને નો આવે નો આવે મને તો આવે પણ મારા ગુરુ નથી આવતું